આજે આપણે HSTAT વિશે જોવાના છે। તો HSTATની પરીક્ષા કોના માટે આવે છે તેના વિશે આપણે આજે જોઈશું, બરાબર। તો શરૂ કરીએ। પ્રાથમિક માધ્યમિક શાળામાં આચાર્ય બનવા માટે HSTATની પરીક્ષા ગુજરાત સ્કૂલ એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવે છે। બરાબર છે। તો આચાર્ય બનવા માટે આ પરીક્ષા આપવા જરૂરી બને છે, તેના વિશે આગળ જોઈએ। આ પરીક્ષાના પ્રશ્નપત્ર બે વિભાગમાં વહેંચાયેલા હોય છે। તો આ પરીક્ષા જે છે, તો આ પરીક્ષાના પ્રશ્નપત્ર બે વિભાગમાં વહેંચાયેલા હોય છે। વિભાગ 1માં 75 પ્રશ્નો, 75 ગુણ, જેમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, વહીવટી સંચાલનના પ્રશ્નો અને એજ્યુકેશન સાયકોલોજીના પ્રશ્નો હોય છે, બરાબર। તો આમાં કયા કયા પ્રશ્નો હોય છે તે વિશે આપણે જોયું ને। તેવી જ રીતે આપણે બીજી જાણકારી મેળવીએ તો આ વિભાગમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમમાં આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ તેનું કઠિનતા, મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 9 અને 10ના પ્રમાણે હોય છે, બરાબર। આ વિભાગમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે, અને પરંતુ તેનું કઠિનતા, મૂલ્ય અને સંબંધ માધ્યમિક ધોરણ 9-10ના પ્રમાણે હોય છે। બંને વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે। દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે। તમને આ પરથી ખબર પડી ગઈ કે HSTAT કોણ આપી શકે અને શા માટે આપી શકે, બરાબર। તો આચાર્ય થવા માટે HSTATની પરીક્ષા આપવા પડે છે। આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો। થેન્ક યુ।